નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી. આજે સ્વાસ્થ્યને લઈને વાત કરવી છે, હેલ્થને લઈને ચર્ચા કરવી છે, કેમ કે અત્યારે આપણી આસપાસ જો જોવા જઈએ તો સામાન્ય રીતે શરદી, ખાંસી, તાવના લક્ષણો મોટા ભાગે વ્યક્તિઓમાં જોવા મળે છે. એટલે દર 5-6 વ્યક્તિમાં આપણને 1-2 વ્યક્તિ એવા મળી જ જશે કે જે કહેશે કે મારે ડૉક્ટર પાસે જવું છે અથવા ડૉક્ટર પાસે જવાનું છે, મને ખૂબ ઠંડી લાગી રહી છે, મને તાવ આવી રહ્યો છે. સ્વાઇન ફ્લૂના કેસીસ વધી રહ્યા છે, બીજી તરફ વાયરલ તો વધી જ રહ્યું છે. એટલે અત્યારે જે પ્રકારે આ રોગચાળો વધી રહ્યો છે અને સામાન્ય શરદી ખાંસી તો મોટા ભાગે અત્યારે જે લોકો છે એમાં લક્ષણ જોવા મળી રહ્યા છે. આરોગ્ય વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે પરિસ્થિતિ કાબૂમાં છે, કોઈ પણ પ્રકારે આપણે ચિંતા કરવાની જરૂર નથી, પેનિક કરવાની જરૂર નથી. પણ હા, હંમેશા જ્યારે પણ ચોમાસાનો સમય આવતો હોય છે એટલે તાપમાન જ્યારે ખાસો બદલાય છે એટલે મોટાભાગે રોગચાળો ફેલાતો હોય છે. બીજી તરફ મચ્છરના બ્રીડિંગ જે પ્રકારે મળી આવ્યા છે, ખાસ કરીને મેટ્રો સિટીઝમાં વધારે મચ્છરના બ્રીડિંગ જોવા મળ્યા છે, એટલે એ પણ એક ચિંતાની બાબત છે. તો કઈ રીતે આપણે આસપાસ પણ સ્વચ્છતા રાખી શકીએ, ખુદના માટે કયા પ્રકારે પ્રિકોશન્સ રાખી શકીએ, અને જો કોઈ સિમ્ટમ્સ દેખાય છે આપણને કોઈ પણ રોગના, કોઈ પણ પ્રકારે વાયરલ હોય, સ્વાઇન ફ્લૂ હોય, મેલેરિયા હોય, ડેન્ગ્યુ હોય, કોઈ પણ પ્રકારે, તો એ લક્ષણો કઈ રીતે ઓળખી શકાય અને તાત્કાલિક ધોરણે ટ્રીટમેન્ટ કઈ રીતે લઈ શકાય, તેના ઉપર આજે ખાસ ચર્ચા કરવી છે. અને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પીડિયાટ્રિશિયન ડૉક્ટર હિરેન પટેલ, સાથે જોડાયા છે ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ઈશાન શેઠ, અને સાથે જોડાયા છે ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ ઓફ AMA ડૉક્ટર ધીરેન મહેતા. સૌપ્રથમ આપ ત્રણેય એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. હિરેનજી, સૌથી પહેલાં જે પ્રકારે મેં આ વાત કરી, એટલે અત્યારે જે પ્રકારે આ રોગચાળો છે હિરેનજી, તો કયા પ્રકારે પરિસ્થિતિ છે, લોકોમાં સૌથી વધારે સિમ્ટમ્સ કયા છે એ જોવા મળી રહ્યા છે? ધર્મીબેન, સૌથી પહેલા તો નિર્માણ ન્યૂઝના સર્વે દર્શકોને નમસ્કાર. સમયને અનુકૂળ જ આપે એક આ વિષય ઉપાડ્યો છે, એ માટે પણ ચેનલને પણ ધન્યવાદ. લોક જાગૃતિનું સારું કામ કરી રહ્યા છો. અત્યારે આપણે સૌથી વધારે પ્રમાણમાં જોઈ રહ્યા છીએ ફ્લૂના કેસીસ. મોટા ભાગની ઓપીડીમાં જે જોઈએ છે, એમાં હું તો પીડિયાટ્રિશિયન છું, એટલે એમાં ખાસ અમે જોઈ રહ્યા છીએ કે 80% કે 70-80% જે પેશન્ટ આવતા હોય છે એમને ફ્લૂની બીમારી છે. હવે ફ્લૂ એક સાદી બીમારી પણ હોઈ શકે અને એક મહાબીમારીનો ભાગ પણ હોઈ શકે. સાદી બીમારી એ રીતે કે જે કોમન ફ્લૂ કહીએ છીએ આપણે, એને કોમન કોલ્ડ પણ કહીએ છીએ, અને એમાં મોટે ભાગે ઇન્ફ્લુએન્ઝા એ ટાઈપનું હોય છે વાયરસ, જે સાદો વાયરસ હોય છે ને સહેલાઈથી મટી જતું હોય છે 2-4 દિવસમાં અંદર. પણ અત્યારે અમે મોટા પાયે કેસ જોઈ રહ્યા છે જે H1N1 સ્વાઇન ફ્લૂના કેસીસ એનું, ને એની અંદર એકદમ ભારે તાવ સાથે આવી રહ્યા છે દર્દીઓ, સાથે ખાંસી ચાલુ થાય, જલ્દી ખાંસી મટે નહીં, અને આખું શરીર જાણે નીચોવાઈ ગયું હોય એ રીતનું આખું વીકનેસ અને બોડી એક, એટલે કે શરીરમાં દુખાવા સાથે દર્દીઓ વધારે જોવા મળી રહ્યા છે. અને સાથે ચોમાસાની ઋતુના લીધે ડેન્ગ્યુ પણ સાથે સાથે જ ડેન્ગ્યુના કેસીસ પણ હવે જોવા મળી રહ્યા છે. હા, બિલકુલ. તો ધીરેનજી, અગર આપણે વાત કરીએ વાયરલની, અત્યારે વાયરલ અવારનવાર વાત થતી હોય છે કે મને વાયરલ થયું છે, આમને વાયરલ થયું છે. પણ ધીરેનજી, વાયરલના પણ અનેક પ્રકાર હોય છે, એટલે ઓળખી કઈ રીતે શકાય? જો માત્ર વાયરલની જ આપણે વાત કરીએ, અત્યારે સૌથી વધારે વાયરલની ચર્ચા છે, વાયરલના કેસીસ ખૂબ વધી રહ્યા છે. હવે જો એક ધીરેનજી, હા, આપણે વાયરલ ઇન્ફેક્શનની વાત કરવા જઈએ ને, તો વાયરલ ઇન્ફેક્શન શરીરના કોઈ પણ અંગમાં થઈ શકે છે, પણ મોટા ભાગે જે કોમન હોય છે એ અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ અમે કહીએ, અથવા તો નાક, ગળું અને શ્વાસની નળીનો ભાગ હોય અથવા સાઇનસનો ભાગ હોય એમાં. એ સિવાય ચોમાસાના ઋતુમાં વાયરસના હિસાબે આંતરડામાં સોજો તો વાયરલ ઇન્ફેક્શનથી ડાયરિયા, વોમિટિંગ પણ થઈ શકતા હોય છે, અને ઘણી બધી વાયરસની બીમારી હોય છે. પણ આ જે ઋતુ બદલાતી હોય એના કારણે આપણને જે ફ્લૂ ટાઈપના, અમે સાદી ભાષામાં ILI કહીએ અથવા ઇન્ફ્લુએન્ઝા લાઇક ઇલનેસ કહીએ, કે જેમાં શરદી હોય, તાવ આવે, ગળું પકડાય અને ઉધરસ થયા કરે, અને આ બહુ ઇન્ફેક્શિયસ હોય છે, એટલે કોન્ટેજિયસ બી હોય છે. તમે તરત જ એનો સ્પ્રેડ ફેલાવે છે બહુ ઝડપથી, અને ખાસ કરીને જ્યાં લોકો ટોળામાં બધા ભેગા થતા હોય, ક્રાઉડ હોય, ત્યાં બહુ ઝડપથી ફેલાતો હોય છે. એટલે આ પ્રકારના સાદા જે વાયરસ હોય છે એ વાયરસની વેરિએશન બહુ જ હોય. સાદો શરદીનો વાયરસ એક અલગ વસ્તુ છે
કે પછી બીજો ફ્લૂનો વાયરસ અલગ વસ્તુ હોય, ફ્લૂમાં પણ સાહેબે કહ્યું એમ બીજા ટાઈપના બી વાયરસ હોઈ શકે છે. એટલે એ દરેક વાયરસ એના પોતાના બંધારણ જે પ્રોટીન્સ હોય છે ને એની એરેન્જમેન્ટ પ્રમાણે હોય છે, અને એની ઘાતકતા કેટલી હોય છે એ જે તે સમયે એની જે અસર હોય છે એ દરેક વ્યક્તિની પોતાની ઇમ્યુનિટી પર પણ અલગ અલગ થઈ શકતી હોય છે. જેમ કે આપણે પહેલા બી જોયું હતું કે એમ સ્વાઇન ફ્લૂ એક 2015માં 17માં અને 19માં પણ આવેલો, અને એ વખતે બહુ ઘાતક સાબિત થયો હતો. એમાં આપણા અમદાવાદમાં ઘણા બધા કેસીસ ઝડપથી ફેલાયા હતા, અને એમાં મોર્ટાલિટી હતો તો ડેથનું પ્રમાણ પણ વધારે હતું. એની સરખામણીમાં આ વખતે જે H1N1 જોવા મળે છે એ ડોક્યુમેન્ટેડ H1N1 જોઈએ એ પ્રમાણમાં હજી ઓછા છે, કારણ કે આપણે આઉટડોર ઓપીડી પેશન્ટોમાં દરેક પેશન્ટની વાયરલ પેનલ કરાવવી એ પ્રેક્ટિકલી શક્ય નથી, એટલે બહુ ઓછાના કરાવતા હોઈએ. પણ ઇન્ડોર પેશન્ટ જે હોસ્પિટલમાં દાખલ થાય છે એવા પેશન્ટોમાં ખાસ કરાવવું પડે છે, કારણ કે H1N1 એ નોટિફિએબલ ડિસીઝમાં આવે. એટલે જો તમારે ત્યાં H1N1 નો પેશન્ટ કોઈ એડમિટ થયો હોય તો આપણે સત્તાવાર મ્યુનિસિપાલિટીને ઇન્ફોર્મ કરવા પડે છે, અને એ પ્રમાણે એની ડેટા બહાર આવતો હોય છે. એટલે ખરેખર જે ડેટા બહાર આવતો હોય એના કરતાં કંઈક ઘણા કેસ આપણે પબ્લિકમાં હોઈ શકે છે. એટલે ધીરેનભાઈ, H1N1 ની જ્યારે પણ વાત આવે છે એટલે આપણે H1N1 તરીકે વાત કરીએ, પણ H1N1 ને ખૂબ ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે. એટલે લોકો જ્યારે આ વાયરસનું નામ સાંભળે છે તો ખૂબ પેનિક કરતા હોય છે. તો શું ખરેખર પેનિક કરવા જેવો આ વાયરસ છે ખરા? એ જ મેં તમને સમજાવ્યું કે 2015, 17 અને 19માં જે એની ઘાતકતા હતી એની સરખામણીમાં આજે એટલી બધી જોવા નથી મળતી. અત્યારે જે H1N1 ના જે કેસ હશે એમાં પણ બહુ જલ્દી રિકવરી જોવા મળે છે. હા, ઘાતકતા કોને લાગુ પડે છે? ખાસ કરીને જે મોટી ઉંમરના લોકો હોય, અથવા તો જેમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે કિડનીની બીમારી, કેન્સરની બીમારી, હાર્ટની બીમારી કે એવી કોઈ પણ બીમારી હોય, અથવા તો જે લોકો સ્ટીરોઇડ્સ કોઈ કારણસર લેતા હોય જેની ઇમ્યુનિટી બહુ જ ઓછી હોય, એવા લોકો માટે આ બહુ ઘાતક સાબિત થાય છે. અને એવા પેશન્ટોને જ્યારે ન્યુમોનાઇટિસ ડેવલપ થાય છે ત્યારે હંમેશા એમને આઈસીયુમાં એડમિટ કરવા પડે એવી શક્યતા ઊભી થાય છે, અને એ લોકો માટે આ જીવલેણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને નાના બાળકોને પણ, જેમ પીડિયાટ્રિશિયન હિરેનભાઈએ કહ્યું એમ, નાના બાળકો માટે પણ આ એટલો જ ઘાતક સાબિત થઈ શકે છે, કારણ કે એમાં ડાયગ્નોસિસ બી લેટ થઈ શકે અને કંટ્રોલ કરવા માટેના સમય પણ આપણી પાસે ઓછો હોય છે. એટલા માટે લોકોને ખાસ સાવચેતી રાખવી જોઈએ. ઓકે ડોક્ટર ઇશાન, જે પ્રકારે વાયરલની વાત કરી આપણે કે મોટા ભાગે સામાન્ય રીતે આપણને ખબર હોય કે નજીક ન જવાય, સંપર્કમાં ન જવાય, એ સામાન્ય બાબતો ખબર છે, પણ તો કઈ રીતે અટકાવી શકાય? અને ખાસ તો આ વાયરસ જે છે એ ફેલાય છે કઈ રીતે, અને જે પ્રકારે ફેલાય છે તો હવે બચવું હોય તો કઈ રીતે બચી શકાય? નિર્માણ ન્યૂઝના દરેક દર્શકોને મારો નમસ્કાર. બહુ સારી વાત કરી તમે કે આ ટોપિક તમે જે લીધો છે, ખાસ કરીને અત્યારે ચોમાસાના સમયમાં ફ્લૂના કેસીસ બહુ વધારે વધી રહ્યા છે. અમારી ઓપીડીમાં પણ અમે 10માંથી લગભગ 3 થી 4 કેસ ઇન્ફેક્શનમાં પણ ફક્ત ને ફક્ત ફ્લૂના જોતા હોઈએ છે. તો એવા ટાઈમે અમે સૌથી પહેલા પેશન્ટની હિસ્ટ્રી લેતા હોઈએ છે કે છેલ્લા 7 થી 10 દિવસની અંદર પેશન્ટ કોઈ એવી જગ્યાએ ટ્રાવેલિંગ કર્યું હોય કે જ્યાં ભીડભાડ વાળી જગ્યા હોય, કોઈ ટ્રેનમાં અથવા તો બસમાં ટ્રાવેલિંગ કર્યું હોય, અથવા તો એમના ઘરમાં કે ઘરની આસપાસ કોઈ એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય કે જેમને વધારે શરદી, ખાંસી, હેવી થયા હોય, તો એવા લોકોને ચાન્સ ફ્લૂના થવાના વધારે રહેતા હોય છે. અને સાથે જો એમને કોઈ ડાયાબિટીસ, પ્રેશર કે કોઈ બીજી બીમારી હોય તો એમની ઇમ્યુનિટી ઓલરેડી ડાઉન હોય છે, અને એવા ટાઈમે એમને એ વાયરસનું ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધી જતી હોય છે. હવે જ્યારે પણ અમારે ઓપીડીમાં આ પ્રકારના કેસ આવતા હોય ત્યારે અમે બે અલગ અલગ પ્રકારના ટેસ્ટ આમાં સજેસ્ટ કરતા હોઈએ છે. ખાસ કરીને જો ઓપીડીમાં પેશન્ટ આવે છે તો અમે એમને કોવિડ પ્લસ ફ્લૂ પેનલ કરીને એક પીસીઆર પેનલનો રિપોર્ટ થાય છે, તો એ અમે સજેસ્ટ કરતા હોઈએ છે. એટલે વિધિન 5 ડેઝની અંદર જેવી રીતે કોરોનાનો આપણે ટેસ્ટ કરતા હતા એવી જ રીતે ઇન્ફ્લુએન્ઝાનો પણ એક ટેસ્ટ થાય છે, એને પીસીઆર તો પેનલનો ટેસ્ટ કહીએ ઇન્ફ્લુએન્ઝા છીએ. ટેસ્ટ કોઈ પણ પેશન્ટ કરાવી શકે કે એમાં પણ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિઓ હોય એ જ વ્યક્તિ આ ટેસ્ટ કરાવવું જોઈએ કે પછી કોઈ પણ કરાવી શકે? નહીં, આ ટેસ્ટ કોઈ પણ કરાવી શકે છે, પણ આપણે એમની હિસ્ટ્રી જાણવી પડે. જો એમને છેલ્લા 3 થી 4 દિવસની અંદર તાવ આવતો હોય, ગળું દુખતું હોય, શરદી, ખાંસી હોય, શરીરમાં કળતર હોય, હાથ પગના સ્નાયુમાં દુખાવો થતો હોય, તો આ બધા વાયરલ ફ્લૂના લક્ષણો છે. તો એવા લક્ષણો જ્યારે આપણને જણાય ત્યારે અમે એમને સજેસ્ટ કરતા હોઈએ છીએ કે તમે આ એક વખત પેનલનું ટેસ્ટ કરાવી જુઓ. જો એમાં એ પોઝિટિવ આવે છે તો આપણે વિધિન 3 ડેઝની અંદર જો દવા સ્ટાર્ટ કરી દઈએ
તો એમને ઓપીડી બેઝિસ ઉપર જ પેશન્ટ ટ્રીટ થઈ શકે છે. બીજું, અમુક પેશન્ટ આપણી પાસે લેટ આવે છે અને આઈસીયુમાં અથવા તો હોસ્પિટલના વોર્ડમાં દાખલ થયા હોય છે, અને એવા ટાઈમે જો 3 કે 4 દિવસથી વધારેનો સમય થઈ જાય તો એવા ટાઈમે અમે એક બાયોફાયર પેનલનો રિપોર્ટ આવે છે, જેને કહેવાય છે અપર રેસ્પિરેટરી મલ્ટીપ્લેક્સ પીસીઆર બાયોફાયર પેનલ રિપોર્ટ. તો એ અમે સજેસ્ટ કરતા હોઈએ છીએ. એ જો કે થોડો કોસ્ટલી હોય છે, પણ જે આઈસીયુમાં ને એમાં દાખલ હોય છે તેમાં ડાયગ્નોસિસ કરવા માટે એ અમારા માટે સારી ટેકનિક છે, જેના આધારે અમે નક્કી કરી શકીએ કે પેશન્ટને ફ્લૂ સિવાય બીજા કોઈ પણ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન છે કે નહીં તે. ઓકે. અને ડોક્ટર ઈશાન, જ્યારે પણ લક્ષણો દેખાય એટલે તાવ આવે, શરદી આવે અથવા અન્ય કોઈ પણ સિમ્ટમ્સ જો દેખાય છે, તો ત્યાર પછી ઘણીવાર દર્દીઓ રાહ જોતા હોય છે, ઘણીવાર એવું માનતા હોય છે કે તાવ છે, મટી જશે, સામાન્ય દવા લઈ લે છે આસપાસથી. તો જેવો તાવ દેખાય છે એટલે તાત્કાલિક ધોરણે શું ડોક્ટર પાસે જવું જોઈએ કે પછી ખરેખર સામાન્ય તાવ હોય તો એ મટી પણ શકે છે? બિલકુલ. તાવ માટે અમારું ઇન્ફેક્શનના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર તરીકે કહેવાનું દરેક પેશન્ટ એવું રહેતું હોય છે કે કોઈ પણ વ્યક્તિને તાવ આવે તો તમે 48 કલાક સુધી ફક્ત ને ફક્ત પેરાસિટામોલ જ લો અને તાવની માપણી કરીને રાખો. તમે કેટલા વાગે કેટલો તાવ આવે છે એ તમારા બગલમાં થર્મોમીટર મૂકીને એક વખત માપો, અને એનો કોઈ પણ ડોક્ટર પાસે તમે જાઓ તો ચાર્ટ લઈને જાઓ. પહેલા 2-3 દિવસ અમે કોઈ એન્ટીબાયોટિક સજેસ્ટ કરતા નથી. એટલીસ્ટ 48 કલાક થઈ જાય એના પછી અમે રિપોર્ટ્સ કરાવીએ છીએ કે જેમાં અમને પાકું નિદાન મળવાના ચાન્સ વધી જાય છે. તો આપણે એમાં ડિફરન્સ કરી શકીએ કે ચોમાસાના ટાઈમમાં જે તાવ આવી રહ્યો છે તે મેલેરિયાનો છે, ફ્લૂનો છે, ડેન્ગ્યુનો છે, એના માટે. ઓકે. ડોક્ટર હિરેન, બાળકોની જો વાત કરીએ આપણે, તો બાળકોમાં સિમ્ટમ્સ ઓળખવા ઘણીવાર અઘરા થતા હોય છે માતા પિતા માટે, કેમ કે ઘણીવાર એવું થાય કે બાળક સ્પષ્ટ રીતે ન કહી શકે. તો કઈ રીતે નાના બાળકો હોય એમાં સિમ્ટમ્સ ઓળખી શકાય? તાવ, શરદી, ખાંસી તો ઠીક છે, પણ આ સિવાય બાળકને વાયરસ લાગ્યો છે કે કેમ, ચેપ લાગ્યો છે કે કેમ, એ કઈ રીતે ઓળખી શકાય? એક તો જે કોમન સિમ્ટમ્સ જે એમણે કહ્યા એ પ્રમાણે શરદી, ખાંસી, તાવ, ગળું પકડાઈ જાય, શરીરમાં દુખાવો થતો હોય, કળતર રહેતી હોય, થોડી બેચેની રહેતી હોય, એ બધા આના લક્ષણો છે. જે પછી ધીરે ધીરે એમાંથી ખાંસી ચાલુ થાય. પણ અમે એવા લોકોને ખાસ ટાર્ગેટ કરીએ, કારણ કે બાળકોમાં જો એકવાર આ પ્રોગ્રેસ કરે ડિસીઝ તો એમાંથી ન્યુમોનિયા થવાની શક્યતા વધારે રહે છે, ને ન્યુમોનિયા થયા પછી કોમ્પ્લિકેશનની શક્યતા વધી જતી હોય છે. એમાં હંમેશા એક નિયમ છે આ બધા વાયરલ ઇન્ફેક્શનમાં જે શ્વાસના હોય, એકદમ નાની ઉંમર અને એકદમ મોટી ઉંમર એ ખાસ વનરેબલ એટલે કે રિસ્કી ગ્રુપ ગણાય. એટલે અમે લોકો પછી એ આવા સિમ્ટમ લાગે એ બધાને ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ એનું ડેઈલી બેઝ ઉપર, કે એમાં જો સહેજે શ્વાસમાં તકલીફ પડવાની શરૂઆત થાય અથવા તો ઓક્સિજન લેવલમાં કઈ વધઘટ થવાની શરૂઆત થાય તો એ બધા બાળકોને દાખલ કરવા પડે. એની પહેલા એ લોકોનું અમે ટેસ્ટ કરતા હોય, થ્રોટ સ્વેબ, જેમ કોરોનામાં આપણે કરતા હતા ને એ રીતે જ સ્વેબ લઈ અને એનું પીસીઆર ટેસ્ટ થતો હોય છે, અને કન્ફર્મ થાય તો તરત. અત્યારે એક સારી વસ્તુ એ છે કે ઘણે અંશે ઉપયોગી એવી દવા, જેમાં કોમન આપણે અંગ્રેજી નામમાં ના જઈએ પણ કોમન કહીએ તો ટેમીફ્લુ કે ફ્લુવીર નામની બ્રાન્ડથી દવા અવેલેબલ છે, અને વહેલી તકે અગર ચાલુ થઈ જાય છે 48 કલાકની અંદર તો એની સારી એવી અસર આવતી હોય છે અને સહેલાઈથી એને મટાડી શકતા એટલે હોય. આમ જોવા જઈએ તો 48 કલાકનો જે સમયગાળો છે એ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય, કે જ્યારે પણ કોઈ સિમ્ટમ્સ દેખાય તો 48 કલાકમાં જો સિમ્ટમ્સ ન મટે તો ત્યારબાદ થોડી ગંભીરતા લેવી જરૂરી છે, એવું કહી શકાય હિરેનજી? અને એ વધતું જતું હોય એનું, અને શ્વાસમાં મેઇન તો ન્યુમોનિયા, આપણું મેઇન રિસ્ક ફેક્ટર શું છે? ન્યુમોનિયા ડેવલપ થવું. શરદી ખાંસી એ કોઈ જોખમી વસ્તુ નથી, પણ ન્યુમોનિયા પેદા થવાની શરૂઆતની નિશાનીઓ હોય ત્યારે જ આપણે એ કરતા હોઈએ છીએ. બીજી દર્શકોને એક ખોટો મેસેજ ન જાય કે દરેક શરદી, ખાંસી, તાવ માટે આ ટેસ્ટ કરવાની જરૂર નથી હોતી, બરોબર? કારણ કે 80-90% કેસ સહેલાઈથી એમને જ આ થોડો આરામ, સારો ખોરાક અને હાઇડ્રેશન એટલે કે પાણી અને પ્રવાહી ખૂબ વધારે લેવામાં આવે અને આરામથી એ મટી જતું હોય છે. જેની અંદર થોડું કે બીમારી આગળ વધતી દેખાય એ બધામાં ચોક્કસ સારવાર ચાલુ કરતા પહેલા આ ટેસ્ટ કરવાની જરૂર હોય છે. દરેક શરદી, ખાંસી, તાવ આવે એટલે આ ટેસ્ટ આપણે એડવાઇઝ નથી કરતા.
ઓકે. ધીરેનજી, અત્યારે કયા પ્રકારે ગુજરાતની વાત કરીએ તો સરકાર તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ગભરાવાની જરૂર નથી, પણ આપ ખૂબ સારી રીતે કહી શકશો કે કઈ રીતે અત્યારે પરિસ્થિતિ છે, શું ખરેખર કેસીસ જે છે કંટ્રોલમાં છે કે કેમ, રોગચાળાની ફેલાવાની વાતો થઈ રહી છે, પેશન્ટની અત્યારે કયા પ્રકારની સ્થિતિ છે, વાયરલ હોય કે સ્વાઇન ફ્લુ હોય કે અન્ય કોઈ રોગચાળો હોય, અત્યારે ગુજરાતમાં શું સ્થિતિ છે? અત્યારે ઋતુના વળાંક પ્રમાણે અલગ અલગ પ્રકારના વાયરસ જોવા મળે છે અને એ દર વર્ષે કોમન હોય છે. હમ જ્યારે આવું ભેજવાળું વાતાવરણ ઊભું થાય ત્યારે સ્વાઇન ફ્લુ અથવા તો કોઈ પણ જાતના ફ્લૂના વાયરસ હોય, અથવા તો ડેન્ગ્યુ બી ઘણો કોમન હોય છે પાણી ભરાવાના અને મચ્છરના કારણે. હમ અને મચ્છરના કારણે બીજા મેલેરિયાના તાવ પણ એટલા જોવા મળી શકતા હોય છે. એટલે આ પેનિક થવાની જરૂર નથી, પણ ઓકે. જે સાહેબે કહ્યું એમ કે અગમચેતી અથવા સાવચેતી રાખવાની જરૂર છે, ખાસ કરીને કે હમ કોઈ પણ સિમ્ટમ ડેવલપ થાય તો અમે તો એવું જ માનીએ કે બને ત્યાં સુધી જો તમારો સ્થળ અને સમય બે જો યોગ્ય હોય ને તો હમ તાત્કાલિક તમારા ફેમિલી ડોક્ટરની સલાહ પ્રમાણે આગળ વધવું જોઈએ. વધુમાં વધુ પેરાસિટામોલ લેવી જોઈએ, એનાથી વધારે કોઈ જાતે નહીં લેવાની. અને લાગે કે એનાથી કાબુમાં નથી જ આવતું તો હમ એક્ઝેક્ટ બીજા જ દિવસે ડોક્ટરનો સંપર્ક કરી અને ડોક્ટરની સલાહ પ્રમાણે આગળ વધવું જોઈએ. ડોક્ટર સલાહ કોઈ ટેસ્ટ નહીં આપે તો એને ફોલો કરવી જોઈએ. અને ઇવન ટ્રીટમેન્ટમાં પણ સેલ્ફ મેડિકેશન અથવા તો જાતે દવા લેવાનું એવોઇડ કરવું જોઈએ. કારણ હમ કે જે બે નામ દવાના જાણીને આવ્યા એ લોકો પછી જાતે લેવાનું શરૂ કરી દે છે. અત્યારે હમ અમારી પાસે ઘણા બધા પેશન્ટ, તો કહું છું 50% ઉપરના પેશન્ટ પોતાની જાતે જ ગળું દુખે એટલે એઝિથ્રોમાઇસિન લઈને આવી જાય છે, જે બિલકુલ. ખરેખર બહુ જ ખોટું છે. કારણ કે એઝિથ્રોમાઇસિન ગળાના દુખાવાની દવા છે જ નહીં. અને જ્યાં સુધી વાયરસની ઇન્ફેક્શનની વાત આવે છે ત્યાં કોઈ જ એન્ટીબાયોટિકનો ક્યાંય કોઈ રોલ આવતો જ નથી. એટલે ટૂંકમાં જાતે દવા લઈ અને થોડુંક બી આરામ થાય તો આપણે એને જે કોમ્પ્લિકેશન જે થવાના ચાન્સીસ હોય છે ને એ વધી જાય છે. અને એના કારણે પછી થોડા દિવસ પછી વધારે તકલીફ ઊભી થાય કે ઘણીવાર નાના બાળકોને હતા, મોટી ઉંમરના લોકોને હમ આઈસીયુમાં દાખલ થવાનો આવી જતો હોય છે. એટલે બેટર એ જ છે કે કોઈ પણ જાતના સિમ્ટમ ડેવલપ થાય અથવા તો સિમ્ટમ પહેલા દિવસ કરતા વધી જાય બીજા દિવસે તો હમ ડોક્ટરનો સંપર્ક કરવો અને એમની સલાહ પ્રમાણે જ આગળ વધવું જોઈએ. ખાસ બિલકુલ, આ ખૂબ સાચી વાત કરી છે આપે ધીરેનજી, કેમ કે અત્યારે એક ચેલેન્જ એ પણ છે કે ઘણીવાર એવું થાય કે દર્દી જે છે ગૂગલ અથવા ચેટ જીપીટી ને પૂછીને, એઆઈ ને પૂછીને જાય છે ડોક્ટર પાસે, અને ત્યારબાદ ડોક્ટરને એવું સામેથી દલીલ કરે છે કે અમને આ સજેસ્ટ કર્યું છે, અમને આ કહેવામાં આવ્યું છે, અથવા તો જાતે જ દવા લેતા હોય છે અને ખૂબ માઠા પરિણામો આવ્યા છે. અત્યારે ખૂબ જરૂરિયાત છે આ પ્રકારે વાત કરવાની. ખૂબ સાચી વાત કરી છે. પણ ધીરેનજી, પ્રિકોશન્સ તરીકે શું કરી શકાય? એટલે આ વાત તો આપણે કરી જ કે આ પ્રકારની દવાઓ તો ન જ લેવી જોઈએ, પણ જો જોવા જઈએ તો સામાન્ય રીતે ઘરમાં કયા પ્રકારે પ્રિકોશન્સ કરી શકાય? ઘરમાં પ્રિકોશન્સની તો બહુ વાંધો નથી આવતો ખાસ કરીને, પણ ઇન્ડિવિજ્યુઅલી જોવા જઈએ તો હમ આપણે સાહેબે કહ્યું એમ પાણીનું પ્રમાણ વ્યવસ્થિત લેતા રહેવું જોઈએ. મિનિમમ ઓકે. આપણે કહીએ કે 1.5 થી 2 લીટર જેટલું પ્રવાહી લેતા રહેવું જોઈએ. હમ ખોરાક એટલો વ્યવસ્થિત રેગ્યુલર બેઝમાં લેવો જોઈએ કે જેથી તમારી ઇમ્યુનિટી ઓછી ન થાય. અને ઊંઘ પ્રમાણમાં પૂરતી લેવી જોઈએ, 7 થી 8 કલાકની, કે જેના કારણે પણ જો પૂરતી ઊંઘ ના હોય તો ઇમ્યુનિટી ઓછી થઈ શકે છે. એ સિવાય જો ઘરમાંથી બહાર આપણે જ્યારે બી જાઓ ત્યારે ખાસ કરીને જ્યાં વધારે પડતા ટોળા હોય, એટલે બહુ ક્રાઉડેડ જગ્યા હોય હમ અથવા તો પુઅર વેન્ટિલેશન વાળી જગ્યા કે જ્યાં હવાની અવર જવર નથી, એવા કિસ્સામાં બને ત્યાં સુધી એવોઇડ કરવું જોઈએ. અને જો જવું જ પડે એવું છે તો માસ્કનો ઉપયોગ કરવો હિતાવહી છે. એ ઘણું સારું છે. અને જેના ઘરમાં ખાસ વડીલ વર્ગ છે અથવા તો જે કોઈ અમુક ખાસ વડીલો દવા લઈ રહ્યા છે એવા એવા લોકોની સેફટી માટે થઈને પણ બહાર તમે જાઓ તો બહારથી તમારો વાયરસ, બહારનો ચેપ તમારા ઘરમાં ના આવે એનું બી ધ્યાન રાખવું જોઈએ. કારણ કે રીતે ઘરમાં આવ્યા પછી એમને તરત જ ચેપ લાગી જતો હોય છે. એ હમ સિવાય જ્યારે બહારથી તમે ઘરે આવો છો ત્યારે હેન્ડ હાઇજીન, આપણે જેમ કોવિડમાં બી આપણે કહ્યું હતું, સ્વાઇન ફ્લુમાં પણ અમે બધાને સલાહ આપતા હતા કે હમ હેન્ડ હાઇજીન બહુ અગત્યનું છે. બહારથી આવે એટલે તરત પહેલા તમારા હેન્ડ્સ વ્યવસ્થિત રીતે સાબુથી કે એનાથી વોશ કરી અને પછી જ આગળ કોઈ બી ક્રિયા કરવી જોઈએ. અને જ્યારે તમે બહાર છો ત્યારે તમારા હાથ જાણે કે અજાણે આંખોમાં, નાકમાં કે મોંમાં, આજુબાજુમાં ના જાય, સ્ક્રેચ ના થાય, હમ એનું બી ખાસ તકેદારી રાખવી જોઈએ. અને બાળકોને પણ બને ત્યાં સુધી એવોઇડ કરવું જોઈએ કે જેથી લાંબી જર્ની, ટ્રેનની મુસાફરી કે ઇવન અત્યારે તો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે મંદિરોમાં પણ ખૂબ જ ભીડ હોય છે, તો હમ એવી ભીડભાડવાળી જગ્યામાં પણ જવું એવોઇડ કરવું જોઈએ. એટલે તો એ લોકોને આવા માઠા પરિણામ ભોગવવાનો વારો ન આવે તો ચેપનું સંક્રમણ ઓછું થઈ જાય.
બિલકુલ. ડોક્ટર ઈશાન, વૃદ્ધોની જો ખાસ વાત કરીએ તો એમાં ખૂબ તકલીફ જે છે એ ખૂબ જલ્દી વધી જતી હોય છે. ઇમ્યુન સિસ્ટમને લઈને પણ એમાં સવાલો હોય છે ઉંમરમાં. તો વૃદ્ધોની જો વાત કરીએ તો કઈ રીતે એમના માટે પગલાં લઈ શકાય અથવા વૃદ્ધો પોતે જે છે પ્રિકોશન્સ રાખી શકે કે જેથી કરીને, કેમ કે એમાં તરત જ ઇન્ફેક્શન એમને લાગતું હોય છે. એટલે ધીરેનજી આમ તો વાત કરી, પણ તેમ છતાં શું કોઈ ડાયટ સ્પેશિયલ હોય એવું કોઈ ફોલો કરી શકાય અથવા લાઈફસ્ટાઈલમાં થોડા ઘણા 2-4 સુધારા કરીએ તો વૃદ્ધોને તકલીફ ઓછી પડે? જી તો ફ્લૂથી બચવા માટે અમે દરેક પેશન્ટને 3 વસ્તુ પાળવાનું કહેતા હોઈએ છીએ, ખાસ કરીને ચોમાસાની સિઝનમાં. પહેલું એ કે બહારનું બને એટલું ખાવાનું ટાળો. બહારની કોઈ પણ વસ્તુઓ હોય તો એને અવોઇડ કરો. એટલા માટે કારણ કે ફ્લૂને ઇમ્યુનિટી સાથે સીધો સંબંધ છે. આપણી રોગ પ્રતિકારક શક્તિ જો ઓછી હશે તો ફ્લૂ નો ચેપ આપણને લાગવાની શક્યતા વધી જશે. એટલે આપણી ઇમ્યુનિટી જેટલી સારી હશે તો ભલે આપણી આજુબાજુ ફ્લૂના વાયરસ હશે પણ એ આપણને ચેપ લાગવાની શક્યતા ઘટી જશે. તો અમે સૌથી પહેલા યંગસ્ટર્સને પણ અને બીજા લોકોને પણ એ કહીએ છીએ કે ચોમાસાના ટાઈમમાં બને તો બહારનું ખાવાનું ટાળો, જેથી તમારી ઇમ્યુનિટી સારી રહે. બીજું, જેમ ધીરેનભાઈએ કીધું કે કોઈ પણ જગ્યાએ ટ્રાવેલિંગ કરો અથવા એવી જગ્યા કે જેમાં 40-50 કરતા વધારે લોકો છે આજુબાજુ, તો તમે માસ્કનો સતત ઉપયોગ કરો. અમે પોતે પણ ઓપીડીમાં દર વખતે કન્ટિન્યુઅસ માસ્ક પહેરી જ રાખતા હોઈએ છીએ આ રીતે. અને જેનાથી પેશન્ટોના ચેપ અમને ના લાગે અથવા અમારામાંથી ભૂલથી પણ ક્યાંક ચેપ પેશન્ટને ના લાગી જાય. એટલે કોઈ પણ ભીડભાડવાળી જગ્યા પર માસ્ક પહેરી રાખવું જરૂરી છે અત્યારના સમયમાં. અને ત્રીજું, જે સૌથી મહત્વની વાત છે, જે અમે દરેકને સજેસ્ટ કરીએ છીએ, કે વેક્સિનેશન. જેવી રીતે નાના બાળકો માટે વેક્સિન આવે છે એવી જ રીતે મોટા લોકો માટે એડલ્ટ વેક્સિનેશન આવે છે. એમાં ખાસ કરીને 50 વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિને ઇન્ફ્લુએન્ઝાની અને ન્યુમોકોકલ એટલે કે ન્યુમોનિયાની વેક્સિન એ અમે આપતા હોઈએ છીએ. પણ ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન એક એવી વેક્સિન છે કે જે 6 મહિનાના બાળકથી લઈને 100 વર્ષનું વ્યક્તિ સુધી દરેક જણ લઈ શકે છે. અને અમારે ત્યાં સુરતમાં ઘણા બધા ફેમિલી અમારી પાસે એવા છે કે જે લોકો દર વર્ષે આખું ફેમિલી એક સાથે વેક્સિન લઈ લે છે, જેથી હર્ડ ઇમ્યુનિટી બને છે. અને એના લીધે એમનું આખું ફેમિલી પ્રોટેક્ટ રહે છે, કારણ કે આપણે સૌથી વધારે સમય આપણા ફેમિલી સાથે વિતાવતા હોઈએ છીએ. ઇવન ઘરમાં નાનું બાળક હોય કે કોઈ પણ એક વ્યક્તિ હોય, જો એને ફ્લૂ થવાની શક્યતા રહે અથવા તો એને ફ્લૂ થાય તો એનો જ ચેપ સૌથી પહેલા ઘરના બીજા લોકોને લાગે છે. તો મારું ખાસ એક નિવેદન છે કે ફ્લૂ વેક્સિન માટે લોકો બને એટલું વધારે ને વધારે આગળ આવે, જેનો ડોઝ દર વર્ષે એક વખત લેવાનો હોય છે. અને ખાસ કરીને જૂન મહિનામાં જો ચોમાસું ચાલુ થાય એના પહેલા, એટલે કે જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં વેક્સિન લેવામાં આવે તો આખો ચોમાસામાં તમને એનાથી પ્રોટેક્શન મળી રહે છે. અને ડોક્ટર ઈશાન, વેક્સિન લેવા માટે પણ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિઓ એવા ખરા કે જે વેક્સિન ન લઈ શકે? એટલે ડાયાબિટીસ હોય અથવા બીપી હોય અથવા આ પ્રકારે કોઈ બીમારી હોય તો શું એ વેક્સિન લઈ શકે? બિલકુલ. આ વેક્સિન એટલી સરળ છે અને એટલી પૂર્વમ છે કે આ વેક્સિન દરેક વ્યક્તિ લઈ શકે છે. અને ઉલટું જેને ડાયાબિટીસ, પ્રેશર, થાઇરોઇડ કે કોલેસ્ટ્રોલનો કોઈ પ્રોબ્લેમ હોય અથવા ભૂતકાળમાં ક્યારેક નિમોનિયા થયો હોય કે ઇવન કોરોના પણ એક વખત થયો હોય, તો એમને તો આ ખાસ લેવાની જરૂર છે. એટલે આ વેક્સિનનું હું પોતે પણ છેલ્લા 5 વર્ષથી હું લઉં છું, એટલે મારો પોતાનો અનુભવ છે કે આ વેક્સિનથી મને ખૂબ જ સારું રહે છે. અને વર્ષમાં જો 4 થી 5 વાર શરદી ખાંસી થતા હોય તો એ ઘટીને હાર્ડલી 1 કે 2 વાર જ થાય છે ને, એ પણ 2 થી 3 દિવસમાં રિકવર થઈ જાય છે. ઓકે જી, ડોક્ટર હિરેન, આપ કંઈક કહેવા માંગતા હતા? હા, બિલકુલ. એક તો એ સરસ વાત કરી કે જે બચાવ માટે આપણી પાસે એક સારી વેક્સિન છે, સેફ વેક્સિન છે. અને એનું મોટા સિટીમાં તો મોટા પાયે ઉપયોગ થતો હોય છે. પણ અમે જે બાળકોમાં વાપરીએ છીએ એ કરતા જેમાં વધારે જરૂર છે એવા વૃદ્ધમાં, ઓલ્ડ એજમાં એનો વપરાશ બહુ ઓછો છે. જાગૃતિ કહો કે કદાચ વેક્સિન એટલે બાળકો એવું ગણીને લોકો એ બાજુ જતા નથી. એટલે જેમ ડોક્ટર ઈશાને કહ્યું એમ વડીલોને એમાં ખાસ કરીને ડાયાબિટીસ, બીપી, ડાયાલિસિસ ચાલતું હોય, જેને કોઈ કેમોથેરાપી ચાલતી હોય, એવા લોકોએ ખાસ આ વેક્સિન લઈ લેવી જોઈએ. બહુ સેફ વેક્સિન છે. એક ઇન્જેક્શન આવે છે, વર્ષ પછી ફરીથી લેવાનું છે. અને બીજી એક સારી વાત કે ચોમાસામાં બીજો થતો રોગ એટલે ડેન્ગ્યુ. અને એના માટે પણ આપણે ભારતમાં પણ એપ્રુવ થઈ ગઈ છે ડેન્ગ્યુની વેક્સિન પણ. અને કદાચ 2-3 મહિનામાં માર્કેટમાં પણ ઉપલબ્ધ થઈ જશે. એટલે એ જ્યારે આવે ત્યારે એ પણ જે એરિયામાં પ્રોબ્લેમ વધારે રહેતો હોય એ લોકો એ ચોક્કસ લેવી જોઈએ. કારણ કે તો પછી આપણે આ બધી બીમારીની ટ્રીટમેન્ટની કોમ્પ્લિકેશનની ચર્ચા જ કરવાની ના રહે. અને કમસે કમ આપણે પોતે તો દરેક વ્યક્તિ તો પોતાની જાતને એનાથી બચાવી જ શકે એમ છે. તો આવા ઉપાયો, જે વૈજ્ઞાનિક ઉપાયો ઉપલબ્ધ છે, એનો વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ.
અને આપણે કેવું જોઈએ છે અત્યારે બાંધકામનું બહુ ચાલી રહ્યું હોય છે મોટા સિટીમાં ને બધે, પણ કોઈ વિચારતા નથી કે આપણે ત્યાં જ પડેલી ટાંકી ખુલ્લી પડી હોય ને ત્યાં જ પાણી ભેગું થાય ને એ જ પાણી છેટે મચ્છર કરીને આપણને ને આપણને જ બીમાર કરે છે. બરોબર, તો આવી નાની નાની બાબતો કદાચ ધ્યાન રાખીએ ને તો મોટું બીમારીઓ આપણે ઓટોમેટિકલી અટકાવી શકીએ એમ છીએ. તમે જો વેક્સિનેશનની વાત કરો છો તો અમે લોકો અત્યારે પબ્લિક માટે તો ખરું પણ અમે ડોક્ટર માટે પણ અવેરનેસ પ્રોગ્રામ ચલાવીએ છીએ કે એડલ્ટ વેક્સિનાઇઝેશન ખાસ કરીને કયા લોકોને સ્પેસિફિકલી લેવું જોઈએ. એમાં આ ફ્લુ વેક્સિનનું અમે ખાસ ભાર દઈએ છીએ અને ન્યુમોકોકલ વેક્સિન પણ જે સાહેબે વાત કરી એ રીતે ઓલ્ડ એજના અને ખાસ કરીને જે વલ્નરેબલ ગ્રુપ છે, અમુક બીમારીઓ હોય, અમુક દવાઓ ચાલતી હોય, કિમોથેરાપી, ડાયાલિસિસ, એવા લોકો તો દરેક વેક્સિનેશન વ્યવસ્થિત રીતે ખાસ લેવી જ જોઈએ. ખૂબ ખૂબ આભાર આપ ત્રણેય ડોક્ટર્સનો અમારી સાથે જોડાવા બદલ, અને આજે આ ચર્ચા કરવા બદલ. ખૂબ ઉપયોગી છે અત્યારના આ રોગચાળો ફેલાઈ રહ્યો છે એટલે આ વાત કરવી. ડૉક્ટર ધીરેન, ડૉક્ટર હિરેન, ડૉક્ટર ઈશાન, આપ ત્રણેય ડોક્ટર્સનો ફરી એક વખત આભાર. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં હાલ માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.